અંધેરો ઓલપા બહુ વરસાદ અંધેરો છે આ પણ અંધેરો ફૂલ 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 એવું કરશે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? તૈયાર થઈ ગયો છો એટલે તમારે સમજી જ જવાનું કે હવારમાં મારે એક જ કામ હોય, બેન ને મૂકવા જવાના હોય. ચાલો શેડ્યુલ એ રીતું થઈ ગયું છે, લેવા જવાનું મૂકવા જવાનું, લેવા જવાનું મૂકવા જવાનું, બીજું કઈ થયું જ નથી. તો એક વસ્તુ સારી છે, હવારમાં પપ્પા મૂકી આવે છે, હવારમાં ઘડી ઊંઘ લઈ લઈએ થોડી ઘણી. ગાડી દરરોજ બહાર જ કાઢવાની હોય. ચલો ગાઈસ, આ બેન ને ઘરે નહીં, સોરી એલા બહુ બોલવા બોલતા, મતલબ કે કોલેજે ઉતાર દીધા છે એમની. મારે ઓલા બેન ને લેવા જવા ખબર નથી પડતી યારું. હું કઈ છે આમથી આમ આમથી આમ. તો બેન ને લેવા મૂકો કે એમાં કાંક થાકી ગયો હારો. આજે પાછો શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનો તો મારો ભાઈ રહ્યો છે એવો. લાઈફમાં પહેલી વાર શ્રાવણ મહિનો રહ્યો છે, જોઈ કેવો શ્રાવણ મહિનો રેવાય છે. થાકી ગયો, આવું મારી ઠાકો નહીં કોઈ દી. હું શું કરશે શ્રાવણ તો હું તો રહ્યો જ છું ને, કે સાચું રહ્યો છું હોવાનું, મેં કઈ જમવું નથી. 2 મિનિટ એ મેં પૂછ્યું કે હું હુઈ ગયો હતો અને જસ્ટ હજી 4 વાગ્યા છે ત્યારે બેન નો ફોન આવી ગયો કે મને લેવા આવતો, ઇમરજન્સી પૂછો તો એમને ભગવાન વારે આવ્યા. હું દાંત કાઢે છે, મને ઘણી વાર દાંત ચડે. હું વિડીયો બનાવી રાખવા મજા આવે. ગાઈસ બેન ને લેવા આવ્યો, રોડ તો ખરાબ છે, તારો વરસાદ એવો અંધારો સમજો. ઓ રોડ ખરાબ છે, ઉભા રહો. ગાડી હરકી બનાવી દીધા, હરખા રોડે કાઢી વાળો ઉભા રહો. દેખાય તમને? અંધેરો ઓલપા બહુ વરસાદ અંધેરો છે, આ પણ અંધેરો છે. આજે પાછો પલળતા પલળતા જવાનો વિચાર છે, એવું છે જો. અરે ભેંસ માતા સોરી ભેંસ. અચ્છા, એ તો આપણે હલવી હવે. તળાવ છે, બોલ પાછું. આપણે ડેસ્ટિનેશન આવી ગયું છે, આપણે વાંહે ગયા આવતો હતી બરોબર. બેન ને લઈ લઈએ, સીધા ઘરે પહોંચીએ. ચાલો. કેમ છો ગાઈસ? બેન ને લઈને ઘરે આવ્યા હતા. પછી એમ થઈ ગયું કે શું કરું. પછી મને દેખાણું ફૂલ દેખાણું, પીળા કલરનું. જોઈ લે, આ પીળા કલરનું ફૂલ છે, મસ્તીનું ફૂલ છે ને. વાતાવરણ મસ્ત હતું, મને વિચાર્યું મને ધાબા પર ઘડી હાલવા જઈએ. વાતાવરણ તો આપણો 1 નંબર નેક્સ્ટ લેવલ છે. વરસાદ આવવાની ગણતરી ઉપર જ છે. હું ઉપર હાલવા જઈશ ને વરસાદ આવશે એટલે પછી આપણે નીચે આવશું. બીજું તો શું કરીએ કોનાથી. જો પછી અહીંયા 4 ફૂલ આવ્યા છે કરવા. આજ મારું ઘર છે ને, એ આમ આપણે કહેવાય ને ફૂલ એવું ઘર થઈ ગયું છે. પછી અહીંયા તે ફૂલ આવ્યા છે, બીજું બધું તો હતું એમ નામ જ છે. જોઈ શકો તમે. હવે આપણે હાલવા જઈએ. મોઢું ધોઈ નાખ્યું, સારું લાગુ છે. ચપ્પલ કઈ ગયા? ચપ્પલ 5 મિનિટમાં ચપ્પલ ગોતીને મળું. બરાબર બોલું. આવી ગયો ઉપર. મને એમાં તો વરસાદ આવશે. વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, એકદમ ક્લિયર. મને આમ અમારા ઘરના મજા, ઘાસડું બધું ગ્રીન એવું કર્યું છે ને, બહુ ગમે. હવે ઘડી ખાલીએ કેમ કે આજે પછી હું શ્રાવણ મહિનો રહ્યો છું, બપોર 1 ટાણું કર્યું. આજે સાંજે અમથી જમવાનું નથી અને આજે જ તો હું હાલવા નીકળ્યો છું. પછી ભૂખ લાગશે ને, સૂતી વખતે એવો હેરાન થાય કે એની વાત નહીં. વિચાર છે 1-1.5 કલાક હાલવાનો. ચાલો મિત્રો, આજનો બ્લોગ ચાલો મિત્રો, આજનો બ્લોગ નું એન્ડિંગ થાય છે. આજનો બ્લોગ થોડોક રમણ થયો છે. નકરું બેન ને લેવા આવવામાં જ થયું છે. આગળ છે આ જો આગળ દાંત કઢાવે છે યાર. હું દેખાડ દઉં પછી એમ ન કોઈ મારું મોઢું આવી ગયું. હાલો થોડું રમણ થયું છે, મને ખબર છે, પણ શું કરું, બધા બ્લોગ સરખા ના હોય. અમુક ખરાબ હોય, અમુક સારો હોય. આ સારો છે, લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો, બરોબર છે. આપણે મળીએ એક નવા બ્લોગમાં એક નવી મસ્તી. ત્યાં લગીને બાય.